એવી મધુરતા હતી કે કોકિલાને એનું સંગીત પણ તુચ્છ લાગ્યું અને એ પણ જ્યાં સુધી રહી વિચાર કરતી રહી કે આ કેવું અદ્ભુત બાળક છે અને જ્યાં વસંતને પણ જવાનો સમય આવ્યો વિચાર કરે આવા પ્રભુને છોડીને હું ક્યાં જઉં, પણ જવાનો સમય તો આવી જ ગયો હતો, જવું પડે એમ તો હતું. વિચાર કરતી હતી ક્યાં જવું. ત્યાં જ પ્રભુ ખેલતા ખેલતા પધાર્યા અને આવીને મંદ મુસ્કરાવા લાગ્યા અને જ્યાં પ્રભુ હસ્યા તો વસંત ઋતુ જોઈને પ્રભુના હાસ્યમાં સમાઈ ગઈ. જ્યાં પ્રભુ હસે અને આપણા હૃદય કમલ ખીલે, જ્યાં પ્રભુ હસે અને ભક્તોના હૃદય ખીલે, માટે પ્રભુના હાસ્યમાં વસંત ઋતુ અને જ્યાં વસંત ગઈ અને આગમન થયું ઉષ્ણકાળનું ગ્રીષ્મ ઋતુનું. જ્યાં ગ્રીષ્મ ઋતુ આવી બધા દેશના નદી નાળા સુકાવા લાગ્યા, વૃક્ષો સુકાવા લાગ્યા અને પોતાનો પ્રભાવ જોતી જ્યાં ગ્રીષ્મ ઋતુ વ્રજમાં આવી પણ વ્રજમાજીને ચોંકી. જ્યાં આખા સૃષ્ટિમાં એનો પ્રભાવ દેખાઈ રહ્યો છે પણ વ્રજમાં એનો પ્રભાવ દેખાતો કેમ નથી? કોઈ વૃક્ષ નથી સુકાયું, કોઈ જળાશય નથી સુકાયું. વિચાર કરતી હતી આનું કારણ શું? કારણ ગોતી ગઈ. ત્યાં નંદાલયમાં પ્રભુના દર્શન થયા અને બધા ઉત્તર મળી ગયા. જેના શ્રીઅંગમાં વર્ષા હોય, જેના નેત્રોમાં શરદ હોય, જેના હાસ્યમાં વસંત હોય, જેના એક ચરણમાં હેમંત અને એકમાં શિશિર હોય અને એવું અદ્ભુત બાળક જ્યાં હોય ત્યાં મારો પ્રભાવ ક્યાંથી કામ કરે? પણ જ્યાં સુધી ગ્રીષ્મ ઋતુ તો ખૂબ લાંબા સમય સુધી રહી, પ્રભુની અનેક લીલાના દર્શન કરતી રહી, પણ જ્યારે એને પણ જવાનો સમય આવ્યો એવો તાપ થયો કે પ્રભુને છોડીને હું ક્યાં જઉં વિચાર કરતી હતી. ત્યાં ઠાકોરજી ખેલતા પધાર્યા અને એને કારણે પ્રભુના મસ્તક પર શ્રમજલ બિંદુ પ્રગટ થયા અને આ ગ્રીષ્મ ઋતુ જઈને પ્રભુના શ્રમજલમાં સમાઈ ગઈ. પ્રભુના શ્રીઅંગમાં જે શ્રમજલ બિંદુ છે એમાં ગ્રીષ્મ ઋતુ. પ્રભુના શ્રીઅંગમાં 6 ઋતુ છે અને એ જ આજે વર્ષા ઋતુ, આ મેઘ કે જે ઠાકોરજીના શ્રીઅંગના સ્વરૂપે છે અને એ જ્યારે ઠાકોરજી વેણુનાદ કરી રહ્યા છે માનો આખા ભજને આલિંગન આપવાનો વિચાર પ્રભુએ કર્યો છે. અને જ્યાં સુંદર વેણુનાદ કરે અને આકાશમાં કાળા વાદળો ઘેરાવા લાગ્યા અને કાળા વાદળ ઘેરાવી પ્રભુ જેવી રીતે વેણુ વગાડે, જેમ વાંસળી વાગતી હોય અને તબલામાં જેમ સંગત અપાય એમ જેમ ઠાકોરજી વાંસળી વગાડે અને એમ ધીમે ગર્જન કરે છે મેઘો. સુંદર ગર્જન કરીને અને એની સંગતિ કરી રહ્યા છે અને કેવું લાગી રહ્યું છે? ભક્ત કવિઓ કહે છે મેહુલો ગાજે ને મોહન નાચે, મેહુલો ગાજે મોહન નાચે, મેહુલો ગાજે ને મોહન નાચે. રૂમ ઝુમ વાગે રે પાય ઘોઘરડી, રૂમ ઝુમ વાગે રે પાય ઘોઘરડી. તાલ પખાજ બગાડે રે ગોપી, તાલ પખાજ બગાડે રે ગોપી, વાલો બગાડે વેણુ વાંસળી. મેહુલો ગાજે ને મોહન નાચે. જેમ મેઘો ગરજે અને એમ પ્રભુ વેણુ વગાડતા હવે ઠુમક નાચવા લાગ્યા અને જ્યાં પ્રભુને ઠુમક નાચતા જોયા અને મેઘ મંદ વૃષ્ટિ કરવા લાગ્યા. સખી કહે અરે પ્રભુ નૃત્ય કરી રહ્યા છે તો આ મેઘો એની વૃષ્ટિ કેમ કરે છે? આ બૂંદ કેમ વરસાવી રહ્યા છે? તો સખી કે હે સખી, આ મેઘોમાંથી વૃષ્ટિ પામતી આ એક બૂંદ બીજું કાંઈ નથી, એ તો મેઘના એક મનોરથ છે અને પોતાના મનના બધા મનોરથો એ પોતાની એક બૂંદ દ્વારા પ્રભુને અર્પી રહ્યા છે અને સખીઓ દર્શન કરે છે. દાદુર મોર બપૈયાર બોલે, દાદુર મોર પપૈયાર બોલે, મધુરીશ બોલે કોયલ રે, મધુરીશ બોલે કોયલ રે. પેરણ ચરણાને ચિર ચુંદલરી, પેરણ ચરણાને ચિર ચુંદલરી,
ઓઢણ આછી લોભલડી મેહુલો ગાજે ને મોહન નાચે મેહુલો ગાજે ને મોહન નાચે. સખી શું બતાવું, જ્યાં મેઘને પોતાના મસ્તક ઉપર પ્રભુએ જોયો, પ્રભુ કહેવા લાગ્યા, એ મેઘ તારું એક નામ છે વિષ્ણુપદ, તારું સ્થાન તો મારા ચરણોમાં છે, પણ જો આજે તું મારા માથે આવી ગયો. અને મેઘ કહેવા લાગ્યો કે હે પ્રભુ, હું કઈ મોટાઈ બતાવવા માટે આપને માથે નથી આવ્યો. હે પ્રભુ, હું તો આ તડકો છે, આપ પર્વત ઉપર ઉભા છો, અને પ્રભુ આપને છાયા કરવા માટે, પ્રભુ આપની સેવા કરવા માટે, પ્રભુ આપની ટહેલ કરવા માટે પ્રભુ હું આપના મસ્તક પર આવ્યો છું. અને પ્રભુ પુનઃ સુંદર વેણુનાદ કરવા લાગ્યા અને મંદ મંદ વૃષ્ટિ કરી પ્રભુની સેવા કરવા લાગ્યા. ધન બંસી ધન યમુના તટ ધન બંસી ધન યમુના તટ ધન્ય વૃંદાવન અવતાર રે ધન્ય વૃંદાવન અવતાર રે ધન્ય નરસૈયાની જીવલરી રે ધન્ય નરસૈયાની જીવલરી રે જેણે ગાયો રાગ મલ્હાર રે મેહુલો ગાજે ને મોહન નાચે મેહુલો ગાજે મોહન નાચે. હે સખી, મને તો એવું લાગી રહ્યું છે કે પ્રભુ જે વેણુનાદ કરે છે, અમે લાગે છે કે આપણી બધી સખીઓને આ વેણુનાદ દ્વારા અદરામૃતનું દાન તો પ્રભુ કરે છે, પણ મને લાગે છે કે આ મેઘોને પણ અદરામૃત મળ્યું છે. એના વિના મેઘોની આવી દશા ન થાય. સખી કે કેમ? જાણે છે જેને અદરામૃત મળ્યું હોય એના લક્ષણ શું? બોલે શું કે અદરામૃત પ્રભુએ આપ્યું છે, એનું લક્ષણ એ પ્રભુના થઈ ગયા છે. એનું લક્ષણ એ કે જેની સાથે પ્રેમ હોય એના સિવાય આ જગતમાં ક્યાંય સૌંદર્ય ન દેખાય. જ્યાં જ્યારે પણ સૌંદર્યની વાત આવે, પ્રેમનું લક્ષણ શું? જ્યારે પણ સૌંદર્યની વાત આવે, જ્યારે પણ માધુર્યની વાત આવે અને આપણા પ્રિય સિવાય, આપણા પ્રિયતમ સિવાય આપણને કોઈ દેખાય જ નહીં, એ તો પ્રેમ લક્ષણ. યાદ કરો શ્રી મહાપ્રભુજીના સુંદરદાસ, એમના માટે કહેવાય કે જ્યારે પણ એ જીવનમાં સુંદર શબ્દનો ઉપયોગ કરતા તો માત્ર ને માત્ર શ્રી મહાપ્રભુજી માટે કરતા. શ્રી વલ્લભ સિવાય એમણે સુંદર શબ્દનો ઉપયોગ પણ ક્યાંય નથી કર્યો. અને કહેવાય જ્યારે એક વૈષ્ણવને ત્યાં પ્રસાદ લેતા હતા અને પાતલ બરસાઈ અને વૈષ્ણવ પૂછાઈ ગયું કે પ્રસાદ કેવો લાગ્યો, અને એમના મુખથી નીકળ્યું ખૂબ સુંદર, ખૂબ સુંદર, ખૂબ સુંદર. વૈષ્ણવ કહેવા લાગ્યા, અરે સુંદરદાસ, અમારો વ્રત ભંગ થયો. તમે તો કહો છો અને અમે સાંભળ્યું છે કે તમે જ્યારે પણ સુંદર શબ્દનો ઉપયોગ કરો છો તો માત્ર ને માત્ર શ્રી મહાપ્રભુજી માટે કરો છો. પણ આજે તમે જ્યારે પૂછ્યું કે પ્રસાદ કેવું લાગ્યો, તમે કહું સુંદર લાગ્યો, ત્યારે સુંદરદાસ કહેવા લાગ્યા, તમે તો શું કહેતા હતા, શું પૂછતા હતા, મને કઈ ખબર જ નથી. કારણ કે જ્યારે હું પાતલ ઉપર બેઠો હતો ત્યારે મારું દેહ તો અહીંયા હતું, પણ મારું મન તો એ વિજયનગરના દરબારમાં હતું કે જ્યાં શ્રી મહાપ્રભુજીનો કનકાભિષેક થઈ રહ્યો છે, મોટા સિંહાસન પર વિરાજમાન છે, મોટા મોટા વિદ્વાનો વેદ મંત્ર બોલી રહ્યા છે, ખૂબ જયનાદ થઈ રહ્યો છે, જય ઘોષ થઈ રહ્યો છે. અને તમે પૂછ્યું કે કેવું લાગ્યું, અને મેં કહું શ્રી વલ્લભનું સુંદર સ્વરૂપ લાગ્યું, શ્રી વલ્લભનું સ્વરૂપ ખૂબ સુંદર લાગ્યું, શ્રી વલ્લભનું સ્વરૂપ ખૂબ સુંદર લાગ્યું. કારણ કે સૌંદર્ય મેં ક્યાંક જોયું છે તો માત્ર શ્રી વલ્લભમાં જોયું છે. અને પ્રેમનું લક્ષણ જ એ કે સૌંદર્ય જ્યારે દેખાય, સૌંદર્યની જ્યારે ચર્ચા આવે અને આપણા પ્રિય યાદ આવે, અને મને લાગે છે કે એ જ પ્રિયતા આજે આ મેઘોને આ ઘનશ્યામમાં થઈ ગઈ છે. એ મેઘ ઘન છે એ, અને આ પણ ઘનશ્યામ છે. ખરા, શ્યામ ઘન અને ઘન શ્યામ બંને સરખા, બંને સમાન વૃત્તિવાળા છે. અને મને લાગે છે પ્રેમનું લક્ષણ એ કે જેની સાથે પ્રેમ થયો હોય, જેને અદરામતનું પ્રાપ્તિ થઈ હોય, એ અધર સુધા જેને પાઈ હોય, એને એના પ્રિય માટે એક અદમ્ય આકર્ષણનો અનુભવ થવા લાગે. ને જુઓ તો ખરા, શ્યામ સુંદર અહીંયા ઉભા છે અને ક્યાંથી મેઘો ખેંચાઈને પ્રભુના મસ્તક ઉપર આવીને પ્રભુની સેવા કરી રહ્યા છે. જુઓ તો ખરા, આ અદમ્ય આકર્ષણ પ્રભુના માટે એમને ન થાય. જ્યારે પ્રભુ વેણુ વગાડી અને આ વેણુના નાદ દ્વારા
એ અદનામૃતની કણિકા આમને પણ ચોક્કસ મળી છે. જો તો ખરા પ્રેમનું લક્ષણ એ છે કે જેની સાથે સ્નેહ હોય એને જોઈને ક્યારે પણ તૃપ્ત